હનુમાન જયંતિ એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દેવી શક્તિ મળી, જેના કારણે રાવણે પોતાનો મોક્ષ મેળવવા માટે શિવજી પાસે વરદાન માંગ્યું અને કહ્યું કે તેને મોક્ષનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શિવજીએ રામના હાથે મોક્ષ પ્રદાન કરવા માટે એક લીલા કરી. શિવની લીલા અનુસાર રાવણને મોક્ષ મળે તે માટે તેમણે હનુમાન તરીકે જન્મ લીધો. આ કામોમાં રામજીનો સાથ આપવા સ્વયં શિવના અવતાર હનુમાનજી આવ્યા હતા, જે કાયમ માટે અમર થઈ ગયા. રાવણના વરદાનની સાથે તેને મોક્ષ પણ અપાવ્યો. હનુમાનજીના જન્મદિવસને જન્મોત્સવ કહેવો જોઈએ કે જયંતિ, તેની અનેક ચર્ચા થઈ રહી છે. નિષ્ણાંતો કહે છે કે આ દિવસને જન્મ જયંતિ નહીં પણ જન્મોત્સવ કહેવે વધુ યોગ્ય છે. જ્યોતિષો કહ્યા અનુસાર જન્મ જયંતિ અને જન્મોત્સવ વચ્ચે તફાવત છે. જયંતિ શબ્દ એવી વ્યક્તિ માટે વપરાય છે જે દુનિયામાં નથી, પરંતુ પવનપુત્ર હનુમાનજી માટે લાગુ પડતું નથી, કારણ કે હનુમાનજીને કલયુગના જીવંત અને જાગૃત દેવતા માનવામાં આવે છે. તુલસીદાસજીએ પણ કલયુગમાં હનુમાનજીની હાજરીનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ પાસેથી અમરત્વનું વરદાન મેળવ્યા બાદ હનુમાનજીએ ગંધમાદન પર્વત પર પોતાનો નિવાસ કર્યો હતો. કહેવાય છે કે ધર્મના રક્ષક બજરંગબલી કળિયુગમાં આ સ્થાનેથી નિવાસ કરે છે. જ્યોતિષોના મતે આ દિવસને જન્મ જયંતિ નહીં પરંતુ જન્મોત્સવ કહેવું યોગ્ય રહેશે. શાસ્ત્રો અનુસાર કૈલાસ પર્વતના ઉત્તમમાં ગંધમાર્દન પર્વત આવેલો છે. મહર્ષિ કશ્યપે આ પર્વત પર જ તપસ્યા કરી હતી. એક દંતકથા અનુસાર કેસરી રાજ સાથે લગ્ન કર્યા પછી માતા અંજનાને ઘણા વર્ષો સુધી પુત્ર સુખ પ્રાપ્ત ન થયું. તેથી તેઓ મતંગ મુનિ પાસે ગયા અને પુત્ર પ્રાપ્તિનો માર્ગ પૂછવા લાગ્યા. ઋષિએ તેમને કહ્યું કે વૃષભચલ પર્વત પર ભગવાન વેંકટેશ્વરની પૂજા કરો, પછી ગંગાના કિનારે સ્નાન કરીને પવનદેવને પ્રસન્ન કરો, તમારી મનોકામના પૂર્ણ થશે. માતા અંજના વાયુદેવને પ્રસન્ન કરવામાં સફળ રહ્યા. વાયુદેવ તેમને દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા કે તેમને પોતાનું સ્વરૂપ તેમના પુત્રના સ્વરૂપમાં ઉતરશે. આ રીતે માતા અંજનાએ હનુમાનજીના રૂપમાં પુત્રને જન્મ આપ્યો. તેથી જ હનુમાન પવનપુત્ર, કેસરી નંદન વગેરે નામોથી ઓળખાય છે. હનુમાન જયંતિ પર લોકો હનુમાનના મંદિરે દર્શન માટે જાય છે. લોકો ઉપવાસ પણ રાખે છે અને ખૂબ જ આતુરતા અને ઉત્સાહથી સમર્પિત થઈને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા, તેથી તેમને જનોઈ પણ પહેરાવવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર અને ચાંદીનું વર્ક ચઢાવવાની પરંપરા છે. એવું કહેવાય છે કે એકવાર હનુમાનજીએ ભગવાન શ્રી રામના લાંબા આયુષ્ય માટે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું હતું અને તેથી ભક્તો હનુમાનજીને સિંદૂર ચડાવવાનું વધુ પસંદ કરે છે, જેને ચોલા કહેવામાં આવે છે. સાંજે દક્ષિણાભિમુખ હનુમાનજીની મૂર્તિ સામેનો મંત્રનો જાપ કરવાનું ખૂબ જ મહત્વ છે. હનુમાન જયંતિ પર રામચરિત માનસનો સુંદર કાંડ વાંચવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. આ દિવસે તમામ મંદિરોમાં તુલસીદાસના રામચરિત માનસ અને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે. હનુમાનજીના મંદિરો ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તમિલનાડુ અને કેરળમાં હનુમાન જયંતિ માર્ગશીર્ષ મહિનાના અમાવસના દિવસે અને ઓરિસ્સામાં વૈશાખ મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. જેને કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તહેવાર ચૈત્ર પૂર્ણિમાથી લઈને વૈશાખ મહિનાની 10મા દિવસની તારીખ સુધી ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાન એક પવિત્ર અને સૌથી આદરણીય હિન્દુ ભગવાન છે, જેમના મંદિરો સામાન્ય રીતે દેશના દરેક નાના મોટા સ્થળોએ જોવા મળે છે. હનુમાન જયંતિ એ ભગવાન હનુમાનના જન્મોત્સવની ઉજવણીનો પ્રસંગ છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દેશ વિદેશમાં બધા હિન્દુઓ ભગવાન હનુમાન જયંતિની ઉજવણી કરે છે. ભગવાન હનુમાન તેમની કુશળતા અને બુદ્ધિમત્તા માટે જાણીતા છે. તેમણે એકલા હાથે આખી લંકા બાળી નાખી હતી. મહાશક્તિશાળી રાવણ પણ તેમને રોકી શક્યો નહીં. તેઓ ખૂબ જ શક્તિશાળી તેમજ શાંત અને નમ્ર હતા. હિન્દુ ધાર્મિક ગ્રંથો અને હનુમાન ચાલીસામાં ઉલ્લેખ મુજબ હનુમાનજી તેમના ઉપાસકોને પરાક્રમ, હિંમત અને જીવન શક્તિ આપે છે. તેઓ પોતાના ભક્તોના જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે અને સુખ અને સંતોષ લાવે છે. એવા લોકો કે જેઓ તેમના રોજિંદા જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે અને દરરોજ હનુમાનજીની પૂજા કરવામાં અસમર્થ છે, હનુમાન જયંતિના તેમના માટે તેમની બધી ભૂલોની ક્ષમા માગીને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ ઉત્સવ છે. હનુમાન જયંતિ એ ભગવાન હનુમાન સાથે આધ્યાત્મિક રીતે જોડાવા અને તેમના ગુણોને યાદ કરવાનો પ્રસંગ છે. અપાર શક્તિ હોવા છતાં તેઓ નદી જેવો શાંત હતા. તેમને પોતાની આવડત પર ક્યારે અભિમાન થયું નથી અને તેમની શક્તિનો ઉપયોગ હંમેશા બીજાના ફાયદા માટે જ કર્યો હતો. આ તહેવાર આપણને ભગવાન હનુમાનના રૂપમાં
આધ્યાત્મિક અને માનસિક રીતે વિકાસ કરવાનું શીખવે છે. તે આપણને ભગવાન હનુમાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ અને શાંત રહેવાનું શીખવે છે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાનું શીખવે છે. હનુમાન જયંતિ એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે અનાદિકાળથી ઉજવવામાં આવે છે અને અનંતકાળ સુધી ઉજવવામાં આવશે. કટને પરાજિત કરનાર શ્રી હનુમાનની પૂજાનું સનાતન પરંપરામાં ઘણું મહત્વ છે. હનુમાન જયંતિ પર તેમની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિના તમામ કષ્ટ દૂર થાય છે. આવો જાણીએ હનુમાન જયંતિ સાથે જોડાયેલ કેટલાક ઉપાયો અને પૂજાનો શુભ સમય શું છે. હિન્દુ ધર્મમાં પવનપુત્ર હનુમાનને શક્તિ, શાણપણ અને જ્ઞાનનો મહાસાગર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સંકટ મોચન હનુમાનનો જન્મ ચૈત્ર માસની પૂનમના દિવસે થયો હતો. આ તારીખને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 6 એપ્રિલ 2023 ગુરુવારે આવી રહી છે. પવનપુત્રની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેની સાથે જ કામ પણ ઝડપથી પૂર્ણ થાય છે. આ દિવસે પૂજા કરવાથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે પૂજા કરવા સિવાય કેટલાક ખાસ ઉપાય કરવાથી પુત્ર પવન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આ સિવાય જો તમારી કોઈ ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા ઈચ્છો છો તો હનુમાનજીની પૂજા સંપૂર્ણ વિધિથી કરો. આવો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય. હનુમાન પૂજા સંબંધિત ઉપાયો. પહેલું, ધાર્મિક માન્યતા અનુસાર હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી માનવામાં આવે છે, પરંતુ આ સિવાય સુંદરકાંડ, હનુમાન અષ્ટક અને બજરંગ બાણનો પાઠ કરવાથી પણ ખૂબ જ ફાયદાકારક ફળ મળે છે. તેનાથી પણ ઘરમાં સુખ શાંતિ આવે છે. બીજું, એવું માનવામાં આવે છે કે હનુમાનજીને સિંદૂર ખૂબ જ પસંદ હતું, તેથી હનુમાન જયંતિ પર તેમના રંગના કપડાં ચઢાવો. આમ કરવાથી તે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર વિશેષ આશીર્વાદ આપે છે. ત્રીજું, આ દિવસે હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેના દર્શન કરો અને ત્યાં ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. આ સિવાય 11 કે 21 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. ચોથું, હનુમાન જયંતિના દિવસે મંદિરમાં જઈને તમારા જમણા હાથના અંગૂઠાથી તેમના પર લગાવેલું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. હનુમાન પૂજાનો શુભ સમય. પંચાંગ અનુસાર આ વર્ષે હનુમાન જયંતિ 6 એપ્રિલ 2023 રોજ આવી રહી છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખ કે જેના પર બજરંગીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે તે 5 ઓક્ટોબર 2023 રોજ સવારે 9:19 વાગ્યાથી શરૂ થશે અને 6 એપ્રિલ 2023 સુધી સવારે 10:04 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધાર માનીને બજરંગીની જન્મ જયંતિ 6 એપ્રિલ 2023 રોજ ઉજવવામાં આવશે. બાળપણમાં હનુમાનજીને મારુતિના નામથી બોલાવતા હતા. તે સૂર્યને ફળ સમજીને ગળી જાય છે. આના પર ભગવાન ઇન્દ્રએ તેને વજ્ર વડે પ્રહાર કર્યો, જેનાથી તેનું જડબું તૂટી ગયું. આ ઘટના પછી મારુતિ હનુમાન તરીકે ઓળખવા લાગ્યા. બાદમાં હનુમાનીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા. સૂર્યદેવે તેમને 9માંથી 5 વિદ્યાઓ શીખવી હતી, પરંતુ જ્યારે 4 વિદ્યાનો વારો આવ્યો ત્યારે સૂર્યદેવે હનુમાનજીને તેમની સાથે લગ્ન કરવા કહ્યું. કારણ કે આ શિક્ષણનું જ્ઞાન પરિણીતને જ આપી શકાતું હોવાથી સૂર્યદેવે તેની પુત્રી સુર્વચલા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હનુમાનજી અને સુર્વચલાના લગ્ન થયા. સુર્વચલા પરમ તપસ્વી હતી. લગ્ન પછી તે તપસ્યામાં લીન થઈ ગયા. બીજી બાજુ હનુમાનજીએ તેમની 4 શિક્ષા મેળવવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં લગ્ન કર્યા પછી પણ હનુમાનજીનું બ્રહ્મચર્યનું વ્રત તોડ્યું ન હતું. આગળ હનુમાનજીને સૂર્ય ભગવાન પાસે તમામ જ્ઞાન પ્રાપ્ત થયું. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી હનુમાનજીએ તેમના ગુરુ સૂર્યનારાયણને ગુરુ દક્ષિણા માટે પ્રાર્થના કરી. હનુમાનજીના શિષ્યત્વથી પ્રસન્ન થઈને સૂર્યદેવે ગુરુ દક્ષિણામાં કંઈ ન લેવાનું કહ્યું, પરંતુ હનુમાનજી ફરીથી વિનંતી કરી ત્યારે સૂર્યદેવે તેમના પીડિત પુત્ર સુગ્રીવને યાદ કર્યા અને હનુમાનજીને ગુરુ દક્ષિણા રૂપમાં સુગ્રીવની રક્ષા અને મદદ કરવા કહ્યું. હનુમાનજીએ સૂર્યદેવનું પાલન કર્યું અને સુગ્રીવની મદદ કરવા ગયા.